બજરંગ દળનું અલ્ટિમેટમ કહ્યું, સરકાર મદદ નહીં કરે તો અમે ઔરંગઝેબની કબર હટાવી દઈશું। ઔરંગઝેબની કબરનો વિવાદ દેશભરમાં ચર્ચાઈ રહ્યો છે, ત્યારે બજરંગ દળે મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકારને અલ્ટિમેટમ આપ્યું છે કે સરકાર સમય પહેલા ઔરંગઝેબની કબર હટાવી દે। જો સરકાર નહીં હટાવે તો કાર સેવા કરીને તેને હટાવવામાં આવશે। બજરંગ દળના નેતા નીતિન મહાજને કહ્યું કે સંભાજીનગરમાં છત્રપતિ સંભાજી મહારાજના હત્યારાની કલંકિત કબર છે અને તેને પૂજવામાં આવી રહી છે, તે કબરને હટાવવામાં આવે। મહારાજને કહ્યું કે સંભાજીનગરમાં કબરની પૂજા કરવામાં આવી રહી છે, સંભાજીની હત્યા કરનારની કબર બનાવવામાં આવી રહી છે। જ્યારે આવી કબરોની પૂજા કરવામાં આવે છે ત્યારે સમાજનો વિકાસ પણ એ રીતે થાય છે। તે સમયે આપણે લાચાર હતા, પરંતુ હવે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ માંગ કરી રહ્યા છે કે તેને દૂર કરવામાં આવે। 17 માર્ચે અમે સરકાર પાસે માંગ કરીશું કે કબરને દૂર કરવામાં આવે। જો સરકાર તેને દૂર કરે તો અમે તેમનું સ્વાગત કરીશું, પરંતુ તેમ નહીં થાય તો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ રસ્તાઓ પર ઉતરી આવશે અને વિશાળ આંદોલન શરૂ કરશે। તેમણે વધુમાં કહ્યું કે આપણે જાણીએ છીએ કે જ્યારે હિન્દુ સમુદાય તેના અસ્તિત્વ અંગે આંદોલન કરે છે ત્યારે શું થાય છે। આપણે બધાએ જોયું કે બાબરી મસ્જિદને દૂર કરવા માટે અયોધ્યામાં શું થયું। જો સરકાર કબરને દૂર નહીં કરે તો આપણે કાર સેવા કરીશું। આ પહેલા ભારતીય જનતા પાર્ટીના નેતા અને ગોશામહલના ધારાસભ્ય ટી રાજાસિંહે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતને પણ પત્ર લખ્યો। મુગલ સમ્રાટ ઔરંગઝેબના જાળવણી માટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા ફાળવવામાં આવેલા અને ખર્ચવામાં આવેલા ભંડોળ અંગે વિગતવાર માહિતી માંગી હતી। તેમણે વધુમાં કહ્યું કે આવેદન આપ્યા બાદ અમે પછી જોઈશું કે સરકાર શું વિચારીને પગલાં લે છે। જો કબર હટાવવામાં નહીં આવે તો અમે પ્રજાને લઈને રસ્તા પર ઉતરી આંદોલન કરીશું। હિન્દુ સમાજ અસ્તિત્વ અને શૌર્ય માટે આંદોલન કરે છે। ઇતિહાસમાં લખાયું છે કે હિન્દુ સમાજે અયોધ્યામાં વિવાદાસ્પદ બાબરી વિંદસને પાડી દીધું હતું। અમે અમારું શૌર્ય દેખાડવા માંગીએ છીએ। જો સત્તા અમને મદદ નહીં કરે તો બજરંગ દળ કાર સેવા કરીને કબરને હટાવી દેશે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।